દ્વારા લસકાણા ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં કોઈ પણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાનો જથ્થો મળી કુલ 39,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સુરત શહેરમાં ફરી એકવાર નકલી ડોક્ટર ઝડપાતા તંત્ર અને નાગરિકોમાં ચકચાર મચી છે। સુરત શહેરના ઝોન 1 LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ક્વોડે એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જે છેલ્લા 4 વર્ષથી લસકાણાના ડાયમંડ નગર વિસ્તારમાં પોતાની ક્લિનિક ચલાવી રહ્યો હતો। આ નકલી ડોક્ટર માત્ર 12 પાસ હોવા છતાં પોતાને ક્વોલિફાઈડ ડોક્ટર તરીકે જાહેર કરીને દર્દીઓની સારવાર કરી રહ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ પહેલા એક ડોક્ટર પાસે કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો, જ્યાંથી તેણે તબીબી વ્યવસાય અંગેની માહિતી મેળવી। ત્યારબાદ પોતાનું અલગ ક્લિનિક શરૂ કરી દર્દીઓની સારવાર કરતો હતો। આ નકલી ડોક્ટર ક્લિનિકમાં અલગ અલગ બીમારીઓ માટે સારવાર આપતો હતો અને ક્લિનિક બહાર મોટા બેનરો લગાવેલા હતા, જેમાં દવાઓ અને તમામ પ્રકારના ઇલાજની જાહેરાત કરવામાં આવી હતી। LCB સ્ક્વોડે જ્યારે ક્લિનિક પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી 39,000 રૂપિયાના દવાનો જથ્થો, તબીબી સાધનો અને કેટલીક ફાઇલો કબજે કરવામાં આવી હતી। જ્યારે LCB ટીમને આ અંગે માહિતી મળી ત્યારે તુરંત જ કાર્યવાહી કરીને નકલી ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો। હાલ તેની સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટના ફરી એકવાર એ સાબિત કરે છે કે નકલી डॉक्टरों लोगों आरोग्य साथे रमता હોય છે। लसकाना पुलिस स्टेशन के विस्तार में जोन 1 की LCB की टीम ने एक डुप्लीकेट डॉक्टर का पर्दाफाश किया है। इस डुप्लीकेट डॉक्टर का नाम कमलेश भाई रामदेव भाई राय है। ये बिहार का रहने वाला है और 40 वर्ष इसकी उम्र है। ये शिवम क्लिनिक नाम से अपना क्लिनिक चलाता था, जो कि डायमंड नगर इंडस्ट्रीज पार्ट 1 में इसका क्लिनिक स्थित था। तो हमें ये माहिती मिली थी, तो कंबाइंडली हमने CDHO की टीम को बुलाया और रेड किया है इसमें इसकी क्लिनिक में। इससे हमें ये पता चला कि ये सिर्फ 12th पास था। इसके पास कोई MBBS, कोई भी BAMS, BHMS किसी तरह का कोई डिग्री नहीं था और ये पिछले 4 साल से वहाँ पे प्रैक्टिस कर रहा था। और ये अपने दुकान में अलग अलग पोस्टर्स लगा के ये क्लेम करता था कि ये आई स्पेशलिस्ट है, विमेन स्पेशलिस्ट है, हार्ट स्पेशलिस्ट है, किडनी स्पेशलिस्ट है, हर तरीके की दवाई ये बीमारियों का ये इलाज कर सकता है। સુરત શહેરમાં અગાઉ પણ આવા અનેક નકલી ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે। તંત્ર અને નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે અને કોઈ પણ ડોક્ટર પાસે સારવાર લેતી પહેલા તેની ક્વોલિફિકેશન અને લાયસન્સ ચકાસવું જરૂરી છે। સુરતની